नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव निरुद्धनिदाताय जीव अधिकार 13वीं गाथा दंसनो सस्वाव इधर वियप्पो केवल इंद्रियम असहायम तुम सहाव यदि भणिनम उपयोग दर्शन नो स्वभाव विभाव रूप द्विविध છે असहाय इंद्रिय विहीन केवल તે સ્વભાવ કહેલ છે શું અધિકાર ચાલે છે ઉપયોગ આત્મા જે વસ્તુ છે એનો જ્ઞાન દર્શન ઉપયોગ શીખાય સ્વભાવ અને વર્તમાન એની દશા એનું સ્વરૂપ ચાલે છે જ્ઞાનની વ્યાખ્યા આવી ગઈ હવે દર્શનની ટીકા આ દર્શન ઉપયોગના સ્વરૂપનું કથન છે સામાન્યપણે વસ્તુને દેખે એવા ભાવને દર્શન ઉપયોગ કહે છે બરાબર यूं है જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદભાવો છે જ્ઞાનના પણ ઘણા ભેદ પડ્યા હતા એક કારણ સ્વરૂપ જ્ઞાન શીખાવ એક કાર્ય સ્વરૂપ જ્ઞાન સ્વભાવ જ્ઞાન વર્તમાન અને તેમાં પણ મતિ સુતાદીના ઘણા ભેદ ચાર જ્ઞાન સ્વભાવ વિભાવ કેવળ જ્ઞાન સ્વભાવ ઘણા ભેદ પડ્યા એમાં દર્શન ઉપયોગ પણ સેવા ઘણા ભેદભાવ એટલા બધા ભેદ નહીં પણ ભેદભાવ છે સ્વભાવ દર્શન ઉપયોગ વિભાવ દર્શન ઉપયોગ સ્વભાવ દર્શન ઉપયોગ પણ બે પ્રકારનો છે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ શું કે છે આત્મામાં દર્શન નામનો સ્વભાવ ઉપયોગ ટીકાવ છે આત્મા વસ્તુ છે એમાં દર્શન નામનો ઉપયોગ ટીકાવ છે એને અહીંયા કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે અને વર્તમાન એની કાર્ય દશા આવે સ્વભાવ દર્શન કારણ ટીકા ઉપયોગ એનો એકાગ્ર થઈને જે કાર્ય દર્શન ઉપયોગ સ્વભાવ કેવળ દર્શન એને અહીંયા કાર્ય સ્વભાવ ઉપયોગ કહેવામાં આવે ઝીણો વિષય છે બધો આવે જેને અભ્યાસ નો એને આ બધું ઝીણું લાગે હવે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ એને અહીંયા કારણ દ્રષ્ટિ તરીકે વર્ણવે છે બરાબર આત્મા વસ્તુ છે પદાર્થ એમાં ત્રિકાળી સામાન્ય દર્શન ઉપયોગ એને અહીંયા કારણ દ્રષ્ટિ પણ કહે છે અને કારણ દર્શન ઉપયોગ પણ કહે છે અને એને કારણ દ્રષ્ટિ પણ કહે છે બરાબર એ કારણ દ્રષ્ટિ દ્રષ્ટિ નીચે છે દર્શન દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે સામાન પ્રતિભાસ એ દર્શન ઉપયોગ સામાન આત્મામાં સામાન્યપણે એટલે ભેદ પાડ્યા વિના દેખવાનો એક ઉપયોગ આત્માનો ટીકાવ એને સામાન દર્શન ઉપયોગ એને શ્રદ્ધાની અપેક્ષા દ્રષ્ટિ પણ કહીએ
કારણ દ્રષ્ટિ, કારણ દર્શન ઉપયોગ, કારણ શ્રદ્ધા, એટલા શબ્દો આપ્યા છે એમાં. શ્રદ્ધા જ્યાં જે અર્થ કરતો હોય ત્યાં સમજવો. બંને અર્થો ગર્ભિત તો બંને અહીં બંને સામા. કારણ દ્રષ્ટિ સ્વરૂપ શ્રદ્ધા માત્ર કહે છે, અથવા ત્રિકાળ કારણ જ્ઞાન દર્શન ઉપયોગ ધ્રુવ રૂપે આત્મા. આ બધી ઘણી વાત છે. આપણા ખજૂર જેવી નથી કે જટ લઈને સમજાઈ જાય પકડે. આત્મા આ વસ્તુ છે. આત્મા એમાં એનો ત્રિકાળી દર્શન ઉપયોગ સ્વભાવ છે. એને કારણ દ્રષ્ટિ પણ કહીએ, સ્વરૂપ શ્રદ્ધાન પણ કહીએ. ત્રિકાળીઓ એને કારણ દર્શન ઉપયોગ પણ બે રીતે કહેવાય. એ સદા પાવન રૂપ ઉદયાદી ચાર વિભાવ સ્વભાવ પરભાવને અગોચર છે. ઘણી વાત છે. ભગવાન આત્મા એમાં ત્રિકાળ કારણ દ્રષ્ટિ અથવા કારણ સામાન્ય ઉપયોગ દર્શન અથવા સ્વરૂપ શ્રદ્ધાન વસ્તુ ત્રિકાળ છે. એના સ્વરૂપની શ્રદ્ધા ત્રિકાળ, પર્યાય નહીં. એ છે કે એ કારણ દ્રષ્ટિ, કારણ દર્શન ઉપયોગ અથવા એક સ્વરૂપ શ્રદ્ધાન સ્વરૂપ વસ્તુ, એ ચાર વિભાવ સ્વભાવને પ્રભાવને અગમ્ય છે. એ વસ્તુ જે છે આત્મા, ભગવાન આત્મા, એના જે દર્શન ઉપયોગ અથવા કારણ દ્રષ્ટિ ત્રિકાળ, એ ઉદય દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ છે. એ ઉદય ભાવ છે. એને પણ એ દર્શન ઉપયોગ કાયમી અથવા કારણ દ્રષ્ટિ ત્રિકાળ એનાથી અગમ્ય છે. એનાથી જણાયો સમજાનું કાંઈ. એમ ઉપશમ દર્શન નું વાદીનો ઉપશમ થાય છે ને ચાહે એ ઉપશમ ભાવ થી પણ એનો આશ્રય કરવાથી અગમ્ય છે એમ કેવું છું. ઉપશમ ભાવથી અગમ્ય છે એનો અર્થ કે ઉપશમ ભાવનો આશ્રય કરવાથી આ ભાવ પ્રગટે એમ છે. આ ભાવ સમજાય એમ નથી એમ કે ઘણું છે ભૂલભાઈ. બહારમાં તો બધું એમને જાદુ હલ્યું હોય. પેલા પુણ્ય હોય ને એને લઈને પૈસા પૈસા ઢગલા ધન થાય ને પછી ડાયા કહેવાય જગતમાં. જગતમાં હો આ વસ્તુ જુદી છે. આત્માને ઓળખવું, આત્મજ્ઞાન એ જ મોક્ષનો માર્ગ છે. બરાબર. એ જ ધર્મ ને સુખ ને પંથે પડવાનો રસ્તો છે. બરાબર. એ કે છે કે આત્મા કારણ દ્રષ્ટિ અથવા કારણ દર્શન ઉપયોગ સ્વરૂપ શ્રદ્ધાન સ્વરૂપ બધું આમાં ભેગા. એ ઉદય એટલે રાજાદીના વિકલ્પથી અગમ્ય છે. ઉપશમના આશ્રય પણ અગમ્ય છે. બરાબર. ક્ષોભશમ જે છે ચાર જ્ઞાનાદીના એનેથી પણ અગમ્ય છે. એનો આશ્રય કરવાથી સમજાય નહીં. એમ ક્ષાય ભાવ એ ચારને વિભાવ સ્વભાવ કયા છે. કેમ કે જેમાં વિશેષ પણ આવે છે અને જેમાં પરની કોઈ અભાવાદીની અપેક્ષા આવે છે. એથી ઉદય ઉપશમ ક્ષાયક ચારને વિભાવ સ્વભાવ પરભાવ કયા છે. બરાબર. છે ને વિભાવ સ્વભાવ પરભાવ એનું સાહેબ નો વિષય રવિવાર છે ને.
વ્યવહાર આવે છે ત્યાં ભાવનો વ્યવહાર પર કેવું આવે છે? આત્મા સત વસ્તુ સત છે એમાં એનો ઉપયોગ એટલે ગુણ, દર્શન ઉપયોગ, સામાન્યપણે જે દેખવાની શક્તિ અથવા કારણ દ્રષ્ટિ, એ સમ્યક દર્શન એ કારણ દ્રષ્ટિ ટીકા અંદર હો વસ્તુ કાંઈ સ્વરૂપ શ્રદ્ધા ટીકાળી વસ્તુ છે એના સ્વરૂપની શ્રદ્ધા માત્ર ધ્રુવ. ઘરે જઈને વાંચવાનો વખત મળે નહીં પણ ભાઈ કોક જેવું સાંભળવા મળે. હવે એમાં સમજાણું કાંઈ જેને આત્માનું હિત કરવું છે, સુખી થવું હોય, એને સી રીતે સુખી થવાય ને હિત થાય કે જે આત્મા વસ્તુ છે એમાં ત્રિકાળી દર્શન ઉપયોગ છે કે ત્રિકાળી સ્વરૂપ શ્રદ્ધાન કે કારણ દ્રષ્ટિ જે ત્રિકાળી છે એનો આશ્રય કરે તો તેને કલ્યાણ ને સુખ થાય. તો એને લાભ થાય. શું કીધું સમજાણું કાંઈ? એ વર્તમાન ચાર ભાવ, વર્તમાન પ્રગટ, પુણ્ય પાપનો વિકાર, ઉપશમ સંકિત કે ઉપશમ ચારિત્ર, કે સૂક્ષ્મ જ્ઞાન કે સૂક્ષ્મ ચારિત્ર, ક્ષાય જ્ઞાન કે ક્ષાય ચારિત્ર, એ બધા ઉદય ઉપશમ સૂક્ષ્મ ક્ષાય ચાર ભાવ. એ ચાર ભાવનો આશ્રય કરવાથી સ્વરૂપનો લાભ થાય નહીં, ધર્મનો લાભ થાય નહીં. ભાઈ પણ ક્યાંય ગયા? આમાં દેવગુરુ તો ક્યાંય રહી ગયા? શું કીધું? એ બાજુ રહી. તારામાં ખાણ એવી છે કે છે સ્વરૂપ શ્રદ્ધાનમાં નામનો એક ગુણ છે અંદર ત્રિકાળ. શ્રદ્ધા નામનો ગુણ છે ત્રિકાળ, અથવા કારણ દ્રષ્ટિ નામનો ગુણ છે, અથવા દર્શન ઉપયોગ કારણ રૂપથી ત્રિકાળ ગુણ છે. બરાબર. હા, એને એનો લાભ એ પરમ સ્વભાવ ભાવ જીવનો છે. આત્મા વસ્તુ છે એનો પરમ સ્વભાવ ભાવ, કારણ દ્રષ્ટિ, કારણ ઉપયોગ, પ્રૂપ શ્રદ્ધા, એનો કાયમી ધ્રુવ સ્વભાવ છે. એનો આશ્રય કરે તો એને સમ્યક દર્શન ને આનંદની પ્રાપ્તિ થાય. બરાબર. સમજાણું કાંઈ? એમ કે ચાર તો વિશેષ અપેક્ષિત ભાવ છે. નીચે કેમ જો વિશેષ ભાવ, અપેક્ષિત ભાવ, ઉદયક્ષમ ક્ષોભિક ક્ષાયક ચાર ભાવો અપેક્ષિત ભાવ હોવાથી નીચે નોટ. તેમને વિભાવ સ્વભાવ પ્રભાવો કયા છે? એને વિભાવ સ્વભાવ અહીં કયા. એને પેલો કેવળ જ્ઞાન ને સ્વભાવ ભાવ પણ કયો હતો. કેવલ જ્ઞાન જે પ્રગટ થાય એને સ્વભાવ ઉપયોગ કયો હતો. કેવલ દર્શન ને પણ સ્વભાવ ઉપયોગ આમાં કયો છે. છતાં અહીંયા વિશેષ ભાવ છે એ અપેક્ષા એને વિભાવ સ્વભાવ કહેવામાં આવે છે. નથી સમજ મેં આયા. કહ્યું ને કે આત્મામાં જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે એને તો કારણ જ્ઞાન ઉપયોગ કહીએ.
હવે એને આશ્રિત થયેલો કેવલ જ્ઞાન કાર્ય સ્વભાવ ઉપયોગ, કેવલ જ્ઞાન એને ત્યાં સ્વભાવ ઉપયોગ કયો હતો, એને અહીંયા વિભાવ સ્વભાવ કયો છે અને પ્રભાવ કયો છે. ત્રિકાળી પરમ સ્વભાવની અપેક્ષા એ વિશેષ ભાવ, અપેક્ષિત ભાવ અથવા પ્રભાવ. જેથી આ વાંચ્યું છે કે નહીં ઘરે, તમારે ઘરે કર્યું છે, હિન્દી કરાયું છે. હા, ફરીને આત્મા વસ્તુ છે, આ શરીર વાણી આ તો માટી ધડ છે. એ કે આત્મામાં નથી ને આત્મા ના નથી. બરાબર બરાબર છે. હા હા, આત્મામાં નહીં, વાડિયા ખજૂર ના. હવે કે છે કે જે આ અંદર કર્મ છે એ આત્મામાં નથી, આત્માના નથી. બરાબર છે. હવે કે છે એની પર્યાયમાં અવસ્થાના, હાલતના ચાર ભાવ છે. અનાદિ એક ઉદય ભાવ છે, અનાદિ સૂક્ષ્મ પણ ભાવ છે, ધર્મ પામે ત્યારે ઉપસમ ને સૂક્ષ્મ ને ક્ષાયિક ભાવ થાય છે. બરાબર. એવા ચાર પ્રકાર એની દશામાં છે. તો એ દશામાં છે એમાં જે કેવળ જ્ઞાનનો ઉપયોગ છે એને સ્વભાવ ઉપયોગ કયો હતો, આ એને વિભાવ ઉપયોગ કહીને પ્રભાવ કયો છે. ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન ઉપયોગ ત્રિકાળ. એની અપેક્ષા એ વર્તમાન પ્રગટેલી કેવળ જ્ઞાનની દશારૂપી ભાવ એને અપેક્ષિત ભાવ ગણી, વિશેષ ગણી, વિભાવ ગણીને પ્રભાવ કયો છે. એમ દર્શન ઉપયોગને પણ એમ કહ્યું છે. આ ગાથામાં દર્શન સ્વભાવ ઉપયોગ કયો છે. ત્રિકાળી એક દર્શન સ્વભાવ ઉપયોગ ત્રિકાળી, અને એક એમાંથી પ્રગટેલો કેવલ દર્શન ઉપયોગ કાર્ય. એ કાર્ય ઉપયોગ જે છે એને સ્વભાવ ઉપયોગ કયો છે. છતાં અહીંયા એને વિભાવ અપેક્ષા લઈને, અપેક્ષિત ભાવ ગણીને, વિશેષ ભાવ ગણીને એને વિભાવ, સ્વભાવ, પ્રભાવ કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ નિયમ શાસ્ત્ર છે, ઘરે છે ને હિંમતભાઈ, વાંચ્યું છે? પછી એમાં નહીં, વાણિયા બરાબર ન ઘરે પુસ્તક છે કે નહીં, પૈસા છે વાપરે છે કે નહીં ઘરમાં? પુસ્તક છે ને વાપરે છે કે નહીં એમ કીધું. જોવા લેખ. હા, તારી મૂડીમાં, પૂંજીમાં શું છે ને પૂંજીમાંથી પ્રગટ શું થાય છે એ વાત છે. તારી પૂંજીમાં અંદર કારણ જ્ઞાન ઉપયોગ ત્રિકાળ પડ્યો છે. બરાબર. અને તારી પૂંજીમાં કારણ દર્શન ઉપયોગ ત્રિકાળ પડ્યો છે. બરાબર. તારા પૂંજીમાં કારણ દ્રષ્ટિ સ્વરૂપ શ્રદ્ધા માત્ર ભાવ ત્રિકાળ પડ્યો છે. હવે એમાંથી પ્રગટ થવા માટે એ તો શક્તિરૂપ છે, ધ્રુવરૂપ છે. હવે પ્રગટ ધર્મ થવા માટે એ છે કે એમાં પર્યાયમાં જે ચાર ભાવ છે એનો આશ્રય કરવાથી ધર્મની પર્યાય પ્રગટ થતી. ધર્મ જે પ્રગટેલો હોય એને આશ્રય પણ પરમ પરિણામિક સ્વભાવ જાણવામાં આવતો નથી. એને આશ્રય એનાથી થાય છે એવી વાત છે. બધું હા ગ્રીક લેટન જેવું આ તો ઘણું છે બધું. એ છે ભાઈ તારી વૃદ્ધિ, સમૃદ્ધિ, ચૈતનની સમૃદ્ધિ
એમાં અંતરમાં દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ આત્માના શક્તિમાં ધ્રુવમાં સામાન્યપણે જ્ઞાન સામાન્ય અને દર્શન સામાન્ય એટલે પર્યાય વિના એવો ત્રિકાળ ભાવ પડ્યો છે. એમ કારણ દ્રષ્ટિ પણ ત્રિકાળ પડી છે આત્મામાં ધ્રુવ રૂપે અને સ્વરૂપ શ્રદ્ધાન આખા સ્વરૂપનું શ્રદ્ધાનુરૂપ અભેદ એવી શ્રદ્ધા પણ ત્રિકાળ પડી છે. બરાબર સમજાણું કાંઈ? એને પરમ પરિણામી સ્વભાવ ભાવ કહેવામાં આવે છે. બરાબર અને પ્રગટેલા ચાર ભાવને વિભાવ સ્વભાવ પર ભાવ કહેવામાં આવે. બરાબર પંડિતજી ત્રિકાળી જ્ઞાય ભાવ, ત્રિકાળી દર્શન ભાવ, ત્રિકાળી સર્વ શ્રદ્ધાન ભાવ, ત્રિકાળી કાળ દ્રષ્ટિ ભાવ એ સ્વપરમ સ્વભાવની અપેક્ષાએ પર્યાયમાં પ્રગટેલા ઉદય સંક્ષોભ ને પરભાવ પર સ્વભાવ વિભાવ ભાવ કહેવામાં આવ્યા. બરાબર હા હા સમજાણું કાંઈ? એ ચાર વિભાવ સ્વભાવ પરભાવોને અગમ્ય થાય એટલે કે જો એ છે કેવું છે ને ચાર વિભાવ સ્વભાવોનો આશ્રય કરવાથી પરમ પરિણામિક ભાવનો આશ્રય થતો નથી. નોટમાં પરમ પરિણામિક ભાવનો આશ્રય કરવાથી સંકિતથી માંડીને મોક્ષ દશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે. ભગવાન આત્મા અંતર્મુખની શક્તિમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા વગેરે કારણ દ્રષ્ટિ એ શક્તિરૂપ જે ધ્રુવ છે એ પરમ સ્વભાવ ભાવ છે. એનો આશ્રય કરવાથી ધર્મ થાય છે. સંકિતથી માંડીને કેવળ જ્ઞાન આદિની પર્યાય ઉત્પન્ન થાય. એ ત્રિકાળી સ્વરૂપ શ્રદ્ધાન કારણ દ્રષ્ટિ દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ એને આશ્રય એન્સરમાં ધ્રુવને અવલંબતા ત્રિકાળી શક્તિ વાળું તત્વ એની આ શક્તિનું વર્ણન છે. તે ત્રિકાળી શક્તિનું અવલંબન કરતા પછી કઈ શક્તિ ને શક્તિવાન ભેદ પડતો નથી. ત્યાં ત્રિકાળી શક્તિવાન ને શક્તિ એનો અંતર આશ્રય કરતા સમ્યક દર્શન ધર્મની પહેલી ભૂમિકા પ્રગટ થાય છે. બરાબર સમજાણું કાંઈ? ત્યાંથી માંડીને મોક્ષ દશા કેવલ દશા એ બધી દશાઓ હાલતો પર્યાયો ત્રિકાળી વસ્તુની શક્તિઓમાં આશ્રય કરતા પ્રગટ થાય છે. નિમિત્તનો કે રાગનો કે નિર્મળ પર્યાય સૂક્ષ્મ આદિનો આશ્રય કરવાથી સમ્યક દર્શનથી માંડીને કેવું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ તો આ બધું પૂછે રહે છે તો આવડશે કે નહીં? આમાં બધું આવડે તો વાપરે બહુ બધું નથી વાપરતા. મનસુખભાઈ રૂપિયા કેટલા ઘરે છે ને ખબર ન હોય ને ગણતરી હે એ તો હોય. હા એને પછી બહુ ખૂબ પડતું છે ફટ છે ભાઈ મારે એમાંથી ભલે બીજા આટલા ધારે પણ મારી પાસે આટલા તો છે. હા એમ તાઈ કે છે કે આત્મામાં તારે માંથી બીજા ગમે એમ તારે પણ અંદરમાં શું છે એની તને ખબર છે એમ કે છે. અંદરમાં ત્રિકાળી આનંદ કંદ ભગવાન આત્મામાં એ કારણ જ્ઞાન કારણ દર્શન કારણ સ્વરૂપ શ્રદ્ધા કારણ દ્રષ્ટિ એવો ધ્રુવ સ્વભાવ ખાંડમાં તારામાં પડ્યો છે. બરાબર
એ ખાંડનો આશ્રય અંતર્મુખ લે તો તેને ધર્મની પર્યાય, ચારિત્ર્યની પર્યાય કે વિજ્ઞાનની પર્યાય, મોક્ષની પર્યાય પણ થાય. બરાબર. વ્યવહારથી વ્યવહારને લઈને આશ્રય ન થાય એમ ના પડ્યું. સૂક્ષ્મ જ્ઞાનથી હોય, ક્ષાયિક સંચિતથી હોય એને આશ્રય નવી પર્યાય ન થાય એમ કે થાય. બરાબર. એમ છે કે વ્યવહાર દયાના અને રત્ન કસાયની મનતાથી નિશ્ચય પ્રગટ થાય. એ તો ક્યાંય રહી ગઈ. હજી રીતની ખબર ન મળે. વિધિ શું છે માર્ગની, સુખી થવાનો પંથ એની શું રીત છે. આ ઝીણું છો મનીષ, બહુ ધ્યાન રાખીએ તો મળે એમ છે. તો લખવા માંગે છે ને લખે. ઝીણું છે, ઝીણું આ તો સમજાવું કાંઈ. એ પરભાવને અગોચર પાછો અગમ્ય છે. એનો અર્થ એ કે પરભાવને આશ્રય તે થતો એમ એનો અર્થ. અગમ્ય તો સૂક્ષ્મ ભાવને ગમ્ય છે. સૂક્ષ્મ ભાવને ક્ષાયિક ભાવને ગમ્ય છે. પરિણામ ભાવ વિકાસ ભાવ સૂક્ષ્મ ક્ષાયિક ને ગમ્ય છે, પણ અગમ્ય છે એમ કહેવાનો આશ્રય એને આશ્રય તે જણાતો. સમજાણું કાંઈ. આવું ઝીણું કોણે કર્યું છે? વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એમાં કર્યું કોણે છે? સત્વ જ છે. વસ્તુ સત છે, ત્રિકાળ સત છે આત્મા. તો એનો આ કારણ ઉપયોગ ને કારણ દ્રષ્ટિ એ બી ત્રિકાળ સત છે. બરાબર. એમાંથી ધર્મ પ્રગટવા માટે, એટલે કે જ્ઞાનનો સમ્યક ઉપયોગ પ્રગટવા માટે, કે દર્શનનો ઉપયોગ પ્રગટવા માટે, ક્ષમકિતને પ્રગટ કરવા માટે ત્રિકાળી ચાર ભાવથી રહિત એવો સહજ પરંપરાના ભાવ જેનો સ્વભાવ છે. બરાબર. જે કારણ ઉપયોગ કહો, કારણ દ્રષ્ટિ કહો, સ્વરૂપ સિદ્ધાંત કહો, એ કારણ સમયસાર ભોગ છે. બરાબર. સહજ પરંપરાના ભાવરૂપ જેનો સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ ભાવ સહજ વસ્તુ છે. તેમ એની શક્તિઓ એટલે ગુણો પણ એમને એમ છે. સમજાણું કાંઈ. એવું સહજ પરંપરાની ભાવરૂપ આ કયો પરંપરાની ગુલા કારણ દ્રષ્ટિ, કારણ ઉપયોગ, કારણ જ્ઞાન વગેરે અહીં અંદરની વાત છે. સ્વરૂપ સિદ્ધાંતિકા એ બધો પરમ પરિણામિક સ્વાભાવિક પરંપરાની ભાવરૂપ જેનો સ્વભાવ છે. ભારે જેનો બે ભાઈ ખૂબ દે છે. આવું આવ્યું જેનું સમજાય છે. મનુભાઈ એમાં બુદ્ધિવાળા જણાય છે. એમ કે લૌકિક ને સમજાણવામાં આવો ધર્મ મારો ભારી છે. કોણ કે વ્રત કરવા, તપ કરવા, રોટલા નો ખાવા આપવા કરવા ઘર જાઓ. ધૂળમાં ધર્મ નથી. આમ જ નહીં. અમુક આને ત્યાગ કર્યું, આને ગ્રહણ કર્યું, એ મિથ્યા ભાવનું પોષણ છે. પર્યાયમાં આનું ગ્રહણ કરું, આને છોડું, આ લઉં ને મૂકવું. અરે એ તો વિકલ્પ નો ભાવ અને માને કે આનાથી મને મિથ્યાપને પોષે છે. સમજાણું કાંઈ. અહીં તો ભગવાન આત્મામાં જેમ પોતે પ્રભુ અવિનાશી અનાદિ છે, એમ એમાં અવિનાશી કારણ દર્શન ઉપયોગ, અવિનાશી સ્વરૂપ સિદ્ધાંત, અવિનાશી કારણ દ્રષ્ટિ એ આત્મામાં ત્રિકાળ પડી છે. બરાબર. એ પરમ પરિણામી જેનો સ્વભાવ છે. પેલો ચાર ભાવ છે એ તો પર્યાયની વાત છે. આ ત્રિકાળ સ્વભાવની વાત છે. હા, સમજાણું કાંઈ. એ અંતર દરબાર ભગવાનનો અલૌકિક એમ કે છે, પણ કોઈ બી સાંભળ્યો
હા તારા અંતર દરબારમાં કારણ દ્રષ્ટિ કારણ દર્શન ઉપયોગ કે સ્વરૂપ શ્રદ્ધા પરમ સહજ સ્વભાવ ભાવ રૂપ પડ્યા છે પ્રભુ કે જે કારણ સમયસર સ્વરૂપ છે. લ્યો કારણ આત્મ સ્વરૂપ છે, કારણ સમયસર સ્વરૂપ છે. એ દર્શન ઉપયોગ ટીકાવ કે કારણ દ્રષ્ટિ ટીકાવ કે સ્વરૂપ શ્રદ્ધાન એ ભક્તિ શક્તિ અને ગુણનું વર્ણન પણ કે છે એ કારણ સમયસર સ્વરૂપ છે. હવે એ દ્રવ્ય સ્વરૂપ જ છે. એ દ્રવ્ય સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ શું કીધું? એવો જે સહજ પરમ પરિણામી ભાવરૂપ જેનો સ્વભાવ જે કારણ સમયસર સ્વરૂપ છે, વસ્તુ ભગવાન આત્મા એ ગુણના ભેદથી જણાવે છે, છતાં એ ગુણો બધા કારણ સ્વરૂપ પરમાત્મા આત્માના સ્વરૂપ જ છે. એ બધા ભેદ છે. સમજાણું કાંઈ? કારણ સમયસાર સ્વરૂપ કોણ? કે આ આત્મા જેમ અવિનાશી સત છે એમ એમાં દર્શન કારણ દ્રષ્ટિ અથવા સ્વરૂપ શ્રદ્ધા એ પણ પરમ સ્વભાવ ભાવે છે. અને એ બધાને કારણ સમયસાર સ્વરૂપ પણ કહીએ. સમજાણું કાંઈ? નિરાવરણ જેનો સ્વભાવ છે, ભગવાન આત્મા જેમ વસ્તુ છે એનો જેમ નિરાવરણ સ્વભાવ છે, આવરણ વિનાનો, એમ એનો દર્શન ઉપયોગ ટીકાવ કે કારણ દ્રષ્ટિ કે સ્વરૂપ શ્રદ્ધાન નિરાવરણની વસ્તુ ટીકાવ પડી છે. બરાબર સમજાય છે કાંઈ? પર્યાયની અપેક્ષા વાત નથી. આ ગુણ જે કારણ સમયસર સ્વરૂપ છે એ ત્રિકાળ નિરાવરણ જેનો સ્વભાવ છે. બરાબર હા, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, કારણ દર્શન ઉપયોગ કારણ દ્રષ્ટિ અથવા શ્રદ્ધા એ નિજ સ્વભાવ સત્તા પોતાના સ્વભાવનું હોવાપણા રૂપે છે. બરાબર આત્માના નિજ સ્વભાવ સત્તા હોવાપણા રૂપે છે. આવું કે આવ્યું તો તમે કેટલા હોય નહીં કેમ? એ સંપ્રદાય છે ને ચેતનજી પૂછ્યું હતું ને ઓલે કારણ પર્યાયનું આ હતું ત્યાં ક્યાંય શું થાય? માણસને પોતાનો પક્ષ છોડવો નથી. હા આ બધો કરી આવે બતાવે તારા ઘરમાં છે. સમજાવું કાંઈ? કે છે કે એ તો ત્રિકાળ નિરાવરણ સ્વભાવ છે. વસ્તુ જેમ નિરાવરણ છે એમ એનો શક્તિ સ્વભાવ નિરાવરણ છે. નિજ સ્વભાવ સત્તા માત્ર છે. ભગવાન આત્મા જેમ છે એમાં શક્તિરૂપ નિજ સ્વભાવ સત્તા ત્રિકાળ છે. પર્યાયની આ વાત નથી, અવસ્થાની વાત નથી. જે પરમ ચૈતન સામાન સ્વરૂપ છે, જે પરમ ચૈતન સામાન દર્શનની વ્યાખ્યા છે ને અત્યારે એ દર્શન આવે, ઓનું આવે, કારણ દ્રષ્ટિ આવે અને સ્વરૂપ સંધાન બધું એમ આવે. પરમ ચૈતન સામાન સ્વરૂપ છે. પરમ ચૈતન સામાન સ્વરૂપિયા છે અંદર. ભાષા જ પકડવી કશું પડે. સમજાણું કાંઈ?
જે અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિમય સુચારિત્ર સ્વરૂપ છે ટીકાવ અકૃત્રિમ નહીં નવું કરેલું એવું પરમ સ્વસ્વરૂપમાં પરમ સ્વસ્વરૂપ અંદરનું ન ચડે એવી સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે એ બધું ટીકાવ સારી ગાથા બધું હારે છે ને ભેગા છે ને એમ કે જુદા ક્યાં છે એમ છે અભેદ વર્ણવું છે ને જેમાં અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળ કોઈ દી ન ચડે એવો એનો ચારિત્ર સુચારિત્ર ધ્રુવ સ્વભાવ છે એ સત્તા નિસત્તા માત્ર કારણ દ્રષ્ટિમાં કારણ ઉપયોગમાં આ બધું પડ્યું અરે ભાઈ આવી વ્યાખ્યા ધર્મની કે શ્યા જે અકૃત્રિમ નહીં પર્યાય રૂપે કરેલું એવું પરમ સ્વસ્વરૂપમાં વિકાળી ધ્રુવ સ્વરૂપમાં અવિચળ ચલે નહીં એવી સ્થિરતારૂપ સ્થિતિરૂપ પરમ શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે એમાં ભગવાન આત્મા જેમાં કારણ ઉપયોગ કહીએ કારણ દ્રષ્ટિ કહીએ સ્વરૂપ શ્રદ્ધાન કહીએ પરમ સ્વભાવ ભાવમાં અને એ સમયસાર સ્વરૂપ એમાં નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. એ તો કાયમ નિર્મળ એવો અંજન વિનાનું જ્ઞાન સ્વરૂપ પણ એ પોતે વસ્તુ છે. તો આવી ટીકા કરી પદ્મોધારી ક્લિષ્ટ કરી એટલી સ્પષ્ટ છે. બધા વાત કરી તમે એ કહે છે કે આ ટીકાના કરનાર એને તે કોણ ગંધર થી માંડીને એ ટીકાઓ ચાલી આવે છે અને મંદબુદ્ધિ તે કોણ સમજાણું કાંઈ ભગવાન પરમાત્મા સ્વરૂપ મહારાજા એની અંદરની વૃદ્ધિનું આવરણ ચાલે છે. નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન અને જે સમસ્ત દુષ્ટ પાપો રૂપી વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કામ છે. સમસ્ત દુષ્ટ પાપ રૂપી વીર દુશ્મનો બધા પંચા બધું ભેગું દુશ્મનોની સેનાના ધજાને લૂંટનારો છે. લૂંટનારો એટલે એનો સ્વભાવમાં છે એ સ્વભાવનો આશ્રય લે એના પાપનો નાશ થયા વિના રહે. સમસ્ત દુષ્ટ પાપરૂપી વીરો એના દુશ્મનોની સેના એની ધજાના નાશનું કારણ એવા આત્માના ખરેખર એવો જે આત્મા આ બધા ફેંકી દે એનું ખરેખર શુભ શ્રદ્ધાન માત્ર છે. આવા આત્માની શુભ શ્રદ્ધાન ત્રિકાળ છે, પ્રગતિની વાત નથી. ત્રિકાળ સ્વરૂપ શ્રદ્ધાન એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. જાણો કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. માત્ર તેમ છો ને પહેલું કારણ દ્રષ્ટિ જ્યાંથી સૌથી પારિગ્રાફ એ કારણ દ્રષ્ટિ ખરેખર શુદ્ધાત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધા સ્વરૂપ શ્રદ્ધા માત્ર ટીકાવ એવી શ્રદ્ધા અંદર પડી નીચે નોટ એકડો સ્વરૂપ શ્રદ્ધા સ્વરૂપ અપેક્ષા શ્રદ્ધા પોતાનું જે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એની શ્રદ્ધા અંદરમાં એ બને. કેમ કે પ્રગટ સમ્યક દર્શન થાય એનું કારણ પણ સ્વરૂપ શ્રદ્ધા ટીકાવ છે.
સંકિતની દશા પ્રગટ થાય ધર્મની, તેનું કારણરૂપ સ્વરૂપ શ્રદ્ધાંત ટીકાવ છે. બરાબર. એને આશ્રય સંકિત દર્શન થાય. જેમ કારણ સ્વભાવ જ્ઞાન ટીકાવ, સહજ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું શું કહ્યું? જેમ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે ટીકાવો, જેમ ટીકાવ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે અંદર, તેમ કારણ સ્વભાવ દ્રષ્ટિ સહજ દર્શન સ્વરૂપ સિદ્ધાંત માત્ર છે. સહજ દર્શન કહો સ્વરૂપ સિદ્ધાંત માત્ર, એમ બે નાખ્યા ને ભેગા. સમજાણું આમાં? પહેલા સ્વરૂપ પ્રત્યક્ષ કહી ગયા હતા, જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ એમ કહી ગયા હતા. એટલે શું કે ટીકાવ આત્મા જે છે એનું જે જ્ઞાન અંદર એ સ્વરૂપ પ્રત્યક્ષ જ છે. પોતાનું પોતાને આશ્રય પ્રત્યક્ષ છે, એને કોઈની અપેક્ષા છે. જેમ એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન પણ ટીકાવ છે, એમ સ્વરૂપ સિદ્ધાંત માત્ર પણ ટીકાવ છે. જેમ સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા એ સ્વરૂપ પ્રત્યક્ષ કીધું, તો અહીં દર્શનની અપેક્ષા અથવા શ્રદ્ધાની અપેક્ષા સ્વરૂપ સિદ્ધાંત કહ્યું એમ કહ્યું. બસ અરે ચીજ કેટલી પડી છે, લોકો સ્વાધ્યાય કરે નહીં, વાંચે નહીં, મનન કરે નહીં, એમને બહારની એક વાત આ પાળો ના પાળો ના પાળો, પાળા નાખીને પીડ્યા અંદર. પાળા પાળા નથી નાખતા ધૂળના ખેતરમાં પાણી ભરાઈ રહે, પાળા નાખ્યા હાથે સમજવાનું એ પણ નથી દીધું. હા સમજાનું? જેમ કારણ સ્વભાવ જ્ઞાન કે સહજ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે, તેમ કારણ સ્વભાવ દ્રષ્ટિ ત્રિકાળ કારણ સ્વભાવ દ્રષ્ટિ કે સહજ ત્રિકાળ દર્શન કે ત્રિકાળ સ્વરૂપ સિદ્ધાંત માત્ર જ થઈ બધું. બરાબર. સમજાણું કાંઈ? या त्रिकाल कारण दृष्टि स्वरूप सिद्धांत त्रिकाल दर्शन उपयोग क्या भावे कहो? यहाँ परम परिणाम भावे कहो. તમને ન પૂછ્યું? ત્રિકાલ પરમ પરિણામ ભાવે કહ્યું. બરાબર. કારણ દર્શન उपयोग त्रिकाल કારણ સ્વરૂપ દ્રષ્ટિ કે કારણ દ્રષ્ટિ કે કારણ સ્વરૂપ સિદ્ધાંત એ બધું પરમ પરિણામી ભાવે છે. એ સહજ પરમ પરિણામી ભાવ બીજાનો સ્વભાવ છે. પહેલી લીટી ઘણું ભરી દૂર છે. એનો અંતર સ્વભાવ આવો છે, એનો આશ્રય કરે તો ધર્મ થાય. બરાબર. બાકી કોઈ દેહની ક્રિયા કે દયાદાનના વ્રતની ક્રિયાથી ધર્મ બર્મ છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એ કારણની વ્યાખ્યા કરી. જેમ જ્ઞાનમાં કારણ સ્વરૂપમાં પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું હતું, એમ અહીંયા કારણ દર્શન ઉપયોગમાં સ્વરૂપ શ્રદ્ધા અને સ્વરૂપ કારણ દ્રષ્ટિ સિદ્ધ કરી. હવે કાર્ય કારણ દ્રષ્ટિ હતી ને એથી આમે કાર્ય દ્રષ્ટિ. જેવો અહીં દ્રષ્ટિ દર્શન ઉપયોગને પણ દ્રષ્ટિ કહેવામાં આવે છે, ક્ષાયિક સંકિતને પણ દ્રષ્ટિ કહેવામાં, અને સ્વરૂપ શ્રદ્ધામાંથી પ્રગટેલી સંકિત દશા એને પણ કાર્ય દ્રષ્ટિ કહેવામાં. પણ આ કાર્ય દ્રષ્ટિ પૂર્ણ દર્શનની વ્યાખ્યા થાય ત્યારે
દર્શનાવરણી ને જ્ઞાનાવરણી આદિ ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. કાર્ય દ્રષ્ટિ કેમ થાય છે? આત્મામાં કેવલ દર્શન અને કેવલ જ્ઞાન અને સ્વરૂપ દ્રષ્ટિ પૂરી પ્રગટ બહારનો એ કેમ થાય છે? એ દર્શનાવરણી જ્ઞાનાવરણી ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ચાર કર્મનો નાશ થવાથી આ કાર્ય દ્રષ્ટિ પ્રગટે. દર્શન ઉપયોગ કાર્ય ઉપયોગ ચારે પ્રગટે છે એમ કે છે. બરાબર. હું જ્ઞાનાવરણી ભેગું લઈ લીધું છે કારણ હારી છે ને પુસ્તક છે આને કે આ શબ્દનો અર્થ થાય છે એમ જઈ ખ્યાલ આવેલું છે. કાર્ય દ્રષ્ટિ એટલે કે કેવલ દર્શી કેવલ જ્ઞાન સાથે રહેલું કેવલ દર્શન ઉપયોગ પ્રગટ એ ચાર ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ઠીક. કાર્ય દ્રષ્ટિ તો દર્શન ઉપયોગને આશરે પ્રગટ થાય છે. દર્શનાવરની કર્મના નાશથી પ્રગટ થાય છે. બરાબર. બધું હારી લેવું છે ને સમજાણું. બધા આવ્યું છું ને ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ. આત્મા વસ્તુ એમાં ચૈતન ગુણ એને અનુસરીને થતો ઉપયોગ. બારી ચૈતન સામાન્ય વિશેષ ગુણ બે વાળા ચૈતન. ચેતન દ્રવ્ય એનું સમાન વિશેષ વાળું ચૈતન્ય એને અનુસરીને થતો જ્ઞાન ને દર્શનનો ઉપયોગ. ત્યાં એટલું લીધું તો એટલો ઉપયોગ ઉગલા નાશો. સમજાણું કાંઈ? અહીં કહે છે કે આવી કાર્ય દ્રષ્ટિ ચાર કર્મના નાશથી, કારણ કે કાર્ય દ્રષ્ટિમાં દર્શન ઉપયોગ સાથે આ બધું હારી થાય. पंडित जी बहुत सूक्ष्म चैतन अनुविधाय परिणाम उपयोग. આ કાર્ય દ્રષ્ટિને સિદ્ધ કરતા ચાર જાતિનો નાશ થઈને જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ સ્વરૂપ શ્રદ્ધામાં પૂર્ણ દ્રષ્ટિ થાય વગેરે ચાર જાતિના નાશથી ઉત્પન્ન થાય એક હાય ઉત્પન્ન થાય એમ સિદ્ધ કરે છે. બરાબર. સમજાણું કાંઈ? નહીં તો ત્યાં તો એવું કીધું ચૈતનના ઉપયોગને આશરે અનુસરીને થાય બાર ઉપયોગ. શ્રદ્ધાને આશરે સમ્યક, ચારિત્રને આશરે ચારિત્ર વગેરે. પણ એ ગુણ ભેદ ન લેતા અહીં તો કાર્ય દ્રષ્ટિ પ્રગતિ દર્શનાવરણીના જ્ઞાનાધિકારનો છે. એની આ કાર્ય દ્રષ્ટિ કાર્ય કેવળીના વગેરે સાથે પ્રજ્ઞા પૂર્ણ વીર્ય પૂર્ણ આનંદ. સમજાણું કાંઈ? મનભાઈ આવું જેવું છે. ઘરમાં પુસ્તક રાખીને થોડું વાંચવું જોઈએ. કોકોક દીધી છો. હા એટલી વૃદ્ધિ મૂકી છે. હા બીજી કાર્ય દ્રષ્ટિ એમ કીધું ને. પહેલી કારણ દ્રષ્ટિ કઈ હતી, બીજી કાર્ય દ્રષ્ટિ એ દર્શનાવરણી જ્ઞાનાવરણી આદિ ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ તો એક નિમિત્તની વાત કરી, પણ કાર્ય દ્રષ્ટિ પ્રગટે છે આખા દ્રવ્યનો આશ્રય કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શન અંતવીર્ય અનંત આનંદ પ્રગટ થાય છે. એટલા ચાર ઘાતીનો નાશ થઈ જાય છે. બરાબર. સમજાણું કાંઈ? આ ક્ષાયક જીવને દેખો, એ જીવને ક્ષાયક જીવ કયો પર્યાય વાળો. પરમ પરિણામિક વિકાસ સ્વભાવ એને આશ્રય જે આ પ્રગટ્યું ક્ષાય જ્ઞાન એને ક્ષાયક જીવ કયો.
સમજાણું કાંઈ સહાયક જીવને જેને સકલ વિમળ કેવળ જ્ઞાન વળી ત્રણ ભુવનને જાણ્યા છે. હા હા હા. છેવટે કહે છે કે સહાયક જીવને કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ પણ યુગ પર લોકાલોકમાં વ્યાપનારી છે. ધીમે ધીમેથી તો હાલ જ ભાઈ આ આત્મા પરમ સ્વભાવ ભાવથી ભરેલું ત્રિકાળ તત્વ એનો આશ્રય કરવાથી કાર્ય દ્રષ્ટિ અથવા દર્શન ઉપયોગ પૂર્ણ પ્રગટ થાય છે. બરાબર. કે છે કે એ જીવને કાર્ય દ્રષ્ટિ જે પ્રગટી અથવા કાર્ય ઉપયોગ પ્રગટ્યો એ ક્ષાય ભાવ છે. માટે ક્ષાય જીવને ક્ષાય દશા પ્રગટી એવા જીવને કાર્ય દ્રષ્ટિ પણ યુગ પર લોકાલોકમાં વ્યાપનારી છે. તીર્થંકરનો આધાર રાખી જેને સકલ વિમલ કેવળ જ્ઞાન વળી ત્રણ ભુવનને જાણ્યા. ત્રણ ભુવન શબ્દ કંઈક લોકના ત્રણ ભાગ જાણ્યા એમ નહીં, બધું જાણ્યું. નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે કે છે કે ક્ષાય જીવ ને શું શું છે અને તેથી તેને કાર્ય દ્રષ્ટિનો શું કાર્ય છે એ વાત કરે છે. નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે તેનું જ્ઞાન લીધું, આનંદ લીધો. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર છે. એમાંથી પ્રગટ થતું એમ ત્રિકાળ આનંદમાંથી નિજ આત્માથી ઉત્પન્ન થતા એ પણ આત્મા આખો લીધો. અનંત ગુણનો અનંત સ્વભાવનો એક સાગર એવા આત્માથી ઉત્પન્ન થતું એ પર્યાય છે. આ કેવળ જ્ઞાન કે આનંદ એ પર્યાયની વાત છે. આ પરમ વિતરાગ સુખામૃત, ઓહો, દુનિયાના રાજના સુખ ઝેર જેવા એ છૂટીને જેને પરમ વિતરાગ સુખામૃતનો જેને સમુદ્ર પૂછ્યો છે. અહીં 5-50 લાખ કે 2 કરોડ 5 કરોડ થઈ જાય કે એમ છે. હા 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 હા, આપણે તો શ્રવણ નીતિ પૈસાની આવે છે. વીરડામાંથી પાણી આવ્યા કરે. વીરડાનું પાણી દેખાય 2 પ્યાલા, શું કહેવાય, 2 થાલિયા 2 થાલિયા દેખાય પાણી વીરડામાં. વીરડો સમજતા ને, અમારે તો બધું ત્યાં અમરાવતી હોય છે ને, બધું જોયેલું. દર્શન વાગે ત્યાં જઈએ, બાઈ પાણી ભરતી હોય તો લાવો ચોખ્ખું પાણી મળે ને સાદું. વીરડામાં 2 થાલિયા હોય તો કાઢે તો હજારો થાલિયા નીકળ્યા જ કરે. એમાંથી હળવણી આવ્યા જ કરે. એમાં પૈસા કર્યા એમાં હળવણી આવ્યા જ કરે. એ ધૂળ ની હો, આત્મામાંથી હળવણી આવ્યા કરે એમ કે છે. એવો દરિયો થઈ સમજાણું કાંઈ? સુખામૃતનો સાગર. હા હા હા, એને આ કાર્યદ્રષ્ટિ યુગ પર લોકાલોક વ્યાપનારી હોય છે એમ સિદ્ધનું છે ને. જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે એવા છે કાર્યજીવ. ક્ષાય જીવન કીધું, કાર્યજીવ વિલંબ લીધું. જીવને કારણ જીવ ને કાર્યજીવ, કાર્યજીવને અહીંયા ક્ષાય જીવ કીધો. સમજાણું કાંઈ? એટલું યાદ રહે આમાં. બોલી તો છકાઈની દયા પાળવી, છકાઈના પિયર લખે ને બધા કાઢો.
છકાયના ગોવાળ, છકાયના પિયર, છકાયના રક્ષક. કોઈ રક્ષક નથી. કોને પાળે? પરને કે પાળી શકતો છે આત્મા? અહીંયા હું વ્યવહારના લખાણ એવા હારા લાગે. છકાયના ગોવાળ, છકાયના ગોવાળ, જેમ ગાયોને રાખે ને એનો ગોવાળ, ગોવાળ છકાયના જીવને રાખે. રાખી શકે? પછી દયા પાડવી કે નહીં ચાલે? ન રાખી શકે તો સ્વતંત્ર પદાર્થનું વિકલ્પ આવે કે આ જીવને હું મારું એટલું, પણ એથી કરીને આ વિકલ્પને કારણે બચી જાય કે દયા પડી જાય એની એમ છે. અને વિકલ્પ આવ્યો એ પણ દયા નથી, પોતાના આત્માની ત્યાં હિંસા થઈ છે. અહીં તો યથાર્થ નામનું કાર્ય શુદ્ધ ચારિત્ર. દેખો પ્રગટની વાત તો યથાક્ષાત નામનું કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ થઈ કાર્ય જીવ, સાય જીવ, એને આવી કાર્ય દ્રષ્ટિ હોય છે. સમજાણું કાંઈ? મારા આવા વખાણી કોઈ દી સાંભળ્યા ન હોય. આવો આત્મા છે ને આનો આવો કરિયાવર ભર્યો સંદર્ભ. આત્મા છે બસ થઈ જાઓ, હું પણ આત્મા છે. જે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદબુદ્ધ નય સ્વરૂપ જ છે કે છે. નય સ્વરૂપ છે. જે સાદી કેવળ દર્શન મારી સાદી થયો ને નવી અનંત કાળ રહેવાનું, અમૂર્ત છે, અતિન્દ્રિય સ્વભાવ વાળો છે સાહેબ જીવ. શુદ્ધ સદબુદ્ધ નયાત્મક છે, શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર સ્વરૂપ જ છે કે છે. ભાઈ ભાઈ ટીકા એ શુદ્ધ સદબુદ્ધ નયાત્મક બગડો છે ને નીચે. તીર્થંકર પરમદેવ શુદ્ધ સદબુદ્ધ નય સ્વરૂપ છે. કાર્ય છે ને એ તો વ્યવહાર નય સ્વરૂપ છે. હા હા, પર્યાય છે વ્યવહાર છે એનો છે માટે સદબુદ્ધ છે, અંશ છે માટે વ્યવહાર છે. શુદ્ધ છે, શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નય સ્વરૂપ ભગવાન છે. તીર્થંકર કેવળ જ્ઞાની કેવળ દર્શની એ શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નય સ્વરૂપ છે. કે જે શુદ્ધ સદબુદ્ધ નહીં સાદી અનંત જ્યારથી પ્રગતિ દેખાય ત્યારથી સાદી અનંત અમૂર્તિક અને અતિન્દ્રિય સ્વભાવ વાળો નય છે. એ નય આવો છે એમ કે છે. એવા તમે જે ત્રિલોકના ભક્તજનોને પ્રત્યક્ષ વંદના યોગ છે. સિદ્ધ ભગવાન તો પરોક્ષ થઈ ગયા. પ્રત્યક્ષ વંદન યોગ આ તો તીર્થંકર સમોષણમાં બિરાજતા હોય કાર્યદ્રષ્ટિ વાળા ત્રણ લોકના ભક્તજનોને ત્રણ જો બધાને પૂજનીય તો કે છે. કેટલા વિરોધ કરનારા હોય ને એની ગણતરી અહીં નહીં. ત્રિલોકના ભક્તજનોને એવા તીર્થંકર પરમદેવને કેવળ જ્ઞાનની માફક આ કાર્યદ્રષ્ટિ પણ યુગપત લોકાલોકમાં વ્યાપનારી છે. એટલે સાથે લોકાલોકને દેખનારી એક સમયમાં લોકાલોકને દેખે એવી અને કાર્યદ્રષ્ટિ પ્રગટ થાય. ટીકાળી જ્ઞાનિક ભાવ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, પરિણામિક ભાવ એનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆતથી પૂર્ણતા એને આશ્રય પ્રગટ થાય. એ સિદ્ધ કરવું. બરાબર પ્રભુ. તમાર વચન